ખંભાત નગરપાલિકામાં યોજાયેલી બોર્ડ બેઠકમાં હોબાળો મચ્યો છે। નિવૃત્ત પાલિકા કર્મચારીઓને બોર્ડ બેઠકમાં એન્ટ્રી અપાવવા મામલે વિરોધ પક્ષે હોબાળો કર્યો। કોંગ્રેસના સભ્યોએ કાગળો ફાડીને નોંધાવ્યો વિરોધ। ગઈકાલે ભાજપના 6 અને અપક્ષના 2 મળી કુલ 8 સભ્યોએ આપ્યા હતા રાજીનામા। બેઠકમાં કોંગ્રેસ અને ભાજપના સભ્યો આમને સામને આવી ગયા। सामान्य सभाનું બોર્ડ બોલાવવામાં આવ્યું હતું ખંભાત નગરપાલિકા ખાતે। એમાં અમારા ભાજપના 15 સભ્યો અને કોંગ્રેસના 12 સભ્યો અને 4 એજન્ડાની આઇટમો હતી। એ 4 એજન્ડાની આઇટમોમાં અમે 15 ભાજપના અને 12 કોંગ્રેસના થઈને અમારે 15 બહુમતીથી પાસ કરી છે। અને બીજું કે એમને જે સરકારી કાગળ એજન્ડા એ જે બધું ફાડ્યું છે એના માટે અમે ચીફ ઓફિસરને કહીને કાર્યવાહી કરાવશું। तो दृश्यों आखा होबाळाना जोई शकाय छे, जेमां आपने कही दे के कांग्रेस अने भाजपना सभ्यो आमने सामने आवी गया हता। उल्लेखनीय छे के आ मामले हवे चीफ ऑफिसरे पर रजूआत करवामां आवशे अने जे दस्तावेजो अने कागळ फाडवामां आव्या तेने लईने रजूआत थशे तेवुं अत्यारे अधिकारिक निवेदन सामे आवी रह्युं छे। निवृत्त पालिका कर्मचारीओने बोर्ड बेठकमां एंट्री आपवा मामले विरोध पक्षनो होबाळो। हमारा संवाददाता धर्मेन्द्र कपासिया बाबते વધુ વિગતો આપી રહ્યા છે। જી ધર્મેન્દ્ર। વિધિ ખંભાત નગરપાલિકામાં આજે બોર્ડ બેઠક યોજાઈ હતી, જેની અંદર વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। મહત્વની બાબત એ છે કે ગઈકાલે કેટલાક સભ્યો દ્વારા રાજીનામા આપવામાં આવ્યા હતા, સત્તાધારી પક્ષના લોકો દ્વારા રાજીનામા આપવામાં આવ્યા હતા અને બીજા દિવસે જ્યારે આ બેઠક મળી ત્યારે કોંગ્રેસના કેટલાક સભ્યો દ્વારા એજન્ડા અને અન્ય કાગળો ફાળવવામાં આવ્યા હતા। જો કે બાદમાં જે વિપક્ષના કાઉન્સિલર છે તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે તેમણે કોરા કાગળ ફાડ્યા છે। હકીકતમાં શું ઘટના બની હતી તેની ચીફ ઓફિસર પણ તપાસ કરી રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસ અને ભાજપના સભ્યો સભાની અંદર આમને સામને આવી ગયા હતા। જો કે ભાજપ પાસે 15 જેટલા સભ્યો હોવાને કારણે બહુમતીના જોરે તમામ જે ઠરાવો હતા તે મંજૂર કરવામાં આવ્યા હતા। જી આભાર ધર્મેન્દ્ર, તમામ માહિતી બદલ।